નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ગણેશ વિસર્જન નિમિત્તે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં જય સિયારામ ટ્રસ્ટ દ્વારા ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરવામાં આવ્યું. 11 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણપતિજીની આજે વિસર્જન યાત્રા શહેરમાં ખૂબ જ ધામધૂમથી વડોદરા શહેરના રાજમાર્ગો પર જોવા મળી હતી. ત્યારે વડોદરા શહેરના અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ગણેશ ભક્તો માટે વિવિધ સેવાઓ આપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ગણપતિ મંદિર પાસે જય સિયારામ ટ્રસ્ટ દ્વારા તમામ ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય સિયારામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી સેવાઓ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગણેશ વિસર્જન યાત્રામાં આવતા તમામ ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ આ મહારાષ્ટ્રીયન પુલાવની પ્રસાદી લીધી હતી અને આ પ્રસાદી વિતરણમાં જય સિયારામ સ્વયંસેવકો જોડાયા હતા. તમામ ગણેશ ભક્તોને પ્રસાદીનો લાભ મળે તેવું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી ગણેશ વિસર્જનના દિવસે ગણેશ ભક્તો માટે મસાલે ખીચડીનું આયોજન રાખેલું છે. 15,000 માણસોનું આયોજન રાખેલું છે. એમાં 1,000 કિલોની મસાલા ખીચડી બનાવી છે. અને આ અમે હનુમાન જયંતિએ બી મહાપ્રસાદીનું આયોજન કરે છે, ભંડારાનું. અને આગલા દિવસે હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા કાઢીએ છીએ ધામધૂમપૂર્વક. અને બીજા બી અમારા કાર્યક્રમો ચાલતા જ રહે છે ટ્રસ્ટ તરફથી. આપણે દાંડિયા બજાર મેઇન રોડ સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં ગંડેકર જ્વેલર્સ પાસે. અને આમાં અમારા 100 થી 150 સેવકો આ સેવામાં જોડાયેલા હોય છે. પ્રશાંત ભોસલે. ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્વક અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે. વડોદરા વાસીઓને ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીની વિદાય અપાઈ. ગણેશ ચતુર્થીના પર્વની 10 દિવસ સુધી ઉજવણી કર્યા બાદ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્વક અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે. વડોદરા વાસીઓએ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીને વિદાય આપી હતી. સાંજ પડતા જ શ્રીજીની વિશાળ પ્રતિમા વિસર્જન અર્થે બહાર કાઢવામાં આવી હતી અને વિસર્જન સ્થળોએ ભક્તોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 12 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ગણેશજીને વિસર્જન કરવામાં આવી હતી. સાથે જ પાલિકા તંત્ર દ્વારા વિવિધ તકેદારી રાખવામાં આવી હતી, જેમાં ફાયર વિભાગ અને મેડિકલ ટીમ પર સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી. ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની પણ પ્રશંસા કરી હતી. વિસર્જન માટે રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી વિસર્જનની પ્રક્રિયા સરળતાથી પાર પડી શકે. ગણેશજીને વિદાય આપતા ભક્તોને ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તો જલ્દી આના જયઘોષ સાથે તેમને ભાવભીની વિદાય આપી હતી. ગણપતિ વિસર્જનનો છેલ્લો દિવસ છે. મીડિયાના મિત્રોને આભાર કે આપ લોકો પણ વિસર્જનની ભાગરૂપે અહીંયા પધાર્યા છો. એટલે વડોદરા મહાનગરપાલિકા તરફથી આપને આભાર. આ વખતને લગભગ 12 તળાવ અમે આયોજન કર્યા હતા વીએમસી તરફથી. આખું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ અને સિટી એન્જિનિયરના ટીમ દ્વારા 12 તળાવની કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો કે આટલી મોટું તળાવ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ મહાનગરપાલિકામાં નથી. એવું સરસ આયોજન કર્યું છે. ફાયરના ટીમ વિસર્જન માટે અલગ અલગ તરવૈયાઓની પણ કામ લાગ્યા છે. આ વખતે લગભગ 50,000 પ્લસ ગણપતિ બાપ્પાની મૂર્તિઓની અમે વિસર્જન આ 12 કૃત્રિમ તળાવમાં કર્યું છે. સાથે સાથે અલગ અલગ સોસાયટીઝમાં વોર્ડ લેવલમાં પણ સ્થાનિક લેવલમાં પણ થતું હોય છે. એટલે અમે વોર્ડની ડેટા પણ મેળવી રહ્યા છે. કાલ સુધી આનું ડેટા આવશે. પણ વડોદરાના જનતાને આભાર કે આપણે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે એમને વિનંતી કરી હતી આ વિસર્જનને સારી રીતે મદદ કરવા માટે, પ્રોપર રૂલ્સ ફોલો કરીને લોકો આવીને આપણે વિસર્જન બાપ્પાનું થઈ રહ્યા છે. આડેધડ નથી કરતા, વેઇટ કરીને ક્યુમાં કરે છે. આજે મોટા બાપા પણ આવી રહ્યા છે. વડોદરા સિટી પોલીસને પણ આભાર. એ આયોજનમાં અમારે સાથે મળીને આયોજન સરસ રીતે કર્યું. બહારના ડિસ્ટ્રિક્ટ્સમાંથી આવેલા પોલીસ મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ. આ બંદોબસ્ત બહુ સારી રીતે ગોઠવણ કરીને એક આયોજન કરી છે. તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, ટીમ દ્વારા આયોજન કર્યું છે. ડિટેલ્સ આ વખતે લગભગ 13 થી 14 અલગ કોલમ્સ બનાવીને ડેટા શીટ્સ ડેલી મેન્ટેન કરતા હોય છે. એટલે સ્ટ્રીટ લાઇટ્સ હોય, MGVCનું કનેક્શન છે કે કેમ, પાવર ઇન્ટરપ્શન્સ છે કે કેમ, કાંઈ ઇલેક્ટ્રિક શોક્સ ના થઈ જાય એના માટે સાવચેતી,
બધાનું પ્રોટેક્શન, રિટેનિંગ વોલ, પાણીનું રિપ્લેનિશમેન્ટ બધું કર્યું છે. જોઈએ આવનારા દિવસોમાં થાય તો આ તળાવોને અમે પરમનન્ટ તળાવ પણ કરી શકાય, સિટી માટે વધારાનું તળાવો થઈ જાય એ રીતનું પ્લાનિંગ જોઈ શકીએ છીએ. એન્જિનિયરિંગ ટીમ સાથે કન્સલ્ટ કરી રહ્યા છે. એટલે મીડિયાના મિત્રોને પણ આભાર. આખું આ 11 દિવસ આપ લોકો પૂરું સહયોગ આપ્યા. વડોદરાના સિટીના નાગરિકોને પણ આભાર માનીએ છીએ કે વડોદરાની આ વખતનું જે વિસર્જન છે એને યાદગાર બનાવ્યા છે. ફરી એમને રિક્વેસ્ટ કરીશ કે દરેક વખત આ જ ડિસિપ્લિનથી અમે વડોદરાનું નામ રોશન કરવા માટે આ વિસર્જન કરીએ. અને ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું કે વડોદરાની વિકાસ માટે પણ એમની કૃપા પૂરી રીતે રહે. આપ બધાને આભાર. સાહેબ, આજવાને વિસર્જનની સપાટીની શું સ્થિતિ છે, શું કહેશો? કંઈ ચિંતાજનક સ્થિતિ નથી. વરસાદની માહોલ હતી એટલે આજવાનું 62 દરવાજા ખોલવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે જ રાખ્યું છે. પૂનમ છે એટલે નીચલા વાસમાં પાણી ખેંચાણમાં થોડો ઇશ્યુઝ હતો, કારણ કે સૂર્યા, વિશ્વામિત્રી, ભાદર, તમારું નર્મદા, બધા મહીસાગર બધું ખુલ્લું છે. એટલે આજે પ્રતાપપુરાને ટેમ્પરરી અમે બંધ રાખ્યા છે કારણ કે પાણી સંરક્ષણ થાય. આ 2 દિવસ પાણી ખોલવાનું મહત્ત્વ કરતાં આખા વર્ષ માટે પીવાનું પાણી જોશે આપણે સિટી માટે. એટલે 9-10 મહિના માટે અમે આયોજન પ્લાનિંગ કર્યા છે. માનનીય નવલાવાલા કમિટી સાહેબનું રેકમેન્ડેશન્સ, વોટર કમિશનનું રેગ્યુલેશન્સ અને IIT રૂરકીના સજેશન્સને લઈને ટેકનિકલ રીતે અમે અલગ અલગ દરવાજોને ક્યારે ખોલવું જોઈએ ટાઈમિંગ સાથે પ્લાનિંગ કરી રહ્યા છે. આજે વિઝિટ પણ લઈ આવ્યા છે. એટલે આશા રાખીએ કે સિટીમાં વધારે ઇશ્યુઝ ના થાય. એક મહત્વપૂર્ણ વસ્તુ છે કે ગયા વર્ષ કરતાં વધારે વરસાદ આ વખતે ઉપરવાસમાં થયેલું છે. લગભગ 34% વધારે પાણી વરસાદ થયું છે. તો પણ સિટીમાં આ વખતે કંઈ પૂરની સમસ્યા નથી આવી. એટલે સિટીમાં જે વિશ્વામિત્રીને પોળો કરવાનું કામગીરી, ખાસોની સફાઈ કરવાનું કામગીરી, ડ્રેનેજ લાઇન્સનું સાફ કરી કામગીરી, આના કારણે પાણી નીકળી ગયું છે. અને સિટીની અંદર વલ્નરેબલ પોઈન્ટ્સમાં પણ મેક્સિમમ વોટર લોગિંગ નથી. એટલે અમે કાયમી અને મોનિટર કરીને ક્લિનિંગ કરી રહ્યા છે. સિટીમાં લગભગ લાસ્ટ યર કરતાં 90%નું પાણી મળી છે. આશા રાખીએ કે જેટલું પાણી મળે અમે સંરક્ષણ કરવા મેક્સિમમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ આવતા સમયમાં મેક્સિમમ કરીશું. પણ વડોદરાની જનતાને વિનંતી કરીએ છીએ કે અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરીને પાણીને સંરક્ષણ કરવાનું મેક્સિમમ પ્રયત્ન કરવો જોઈએ. પાણી દર વખતે ખોલવાનું એક સમસ્યા નથી. અને વિશ્વામિત્રી માટે પણ પરમનન્ટ સોલ્યુશન કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે આશા રાખીએ આવનારા દિવસોમાં વડોદરાની વિકાસ સાથે વડોદરાની વોટર કન્ઝર્વેશન માટે એક સારું આયોજન થઈ જાય. સાહેબ, કોટિયાદ ખાતે બી આપણે મુલાકાત કામ કટ ઓફ થઈ ગઈ. સિટી 98% સેફ છે. 2% કોટેશ્વરના લગભગ 41 મકાન થોડું આઇસોલેટ થઈ ગયું છે. એક મેન્શન કરીને એક પણ આઇસોલેટ થઈ ગઈ. એટલે ત્યાં એક પ્રેગ્નન્ટ લેડી હતી. એટલે એમને મળવા માટે અમારું ટીમ સાથે હું ગયો હતો બોટમાં. ત્યાં એવડો ચિંતાજનક સ્થિતિ નથી. એમની એક જ રિક્વેસ્ટ છે કે સોમવાર બાળકોને સ્કૂલ જવા માટે બોટ સર્વિસ પ્રોવાઈડ કરજો. એટલે અમે કટિબદ્ધ રીતે 2 બોટ પણ રાખી દીધા છે. એમને પીવાના પાણી અથવા ફૂડ પેકેટ જોઈએ તો એના માટે એસિસ્ટન્ટ કમિશનરની ટીમ ઓર્ડર કરી દીધી છે. અત્યારે થોડું લોકોની બીજા એક જગ્યામાં ફૂડ પેકેટ્સની જરૂરિયાત હતી, એ પણ પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કોટેશ્વર ગામ માટે આવનારા વર્ષ માટે બ્રિડ્જનું પ્લાનિંગ કરી રહ્યા છે. આશા રાખીએ એ પણ કામ થઈ જાય એટલે પરમનન્ટ સોલ્યુશન કોટેશ્વર માટે થઈ શકે છે.
વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર પાસે મહાદેવ વસાહત ખાતે લોકોનો સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોની મુલાકાત લીધી હતી. ઉપરવાસના વરસાદના કારણે આજવા સરોવરની સપાટી વધતા તંત્ર દ્વારા આજવા સરોવરનું 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને લઈને વડોદરા શહેરમાં પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલ વડસર બ્રિજ પાસે કોટેશ્વર મહાદેવ મંદિરના લોકો સંપર્ક ખોરવાતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેમની મુલાકાત લીધી હતી અને તંત્ર પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયા હોય અને સ્થાનિક લોકોને તંત્રના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજે વડસર ગામ ખાતે કોટેશ્વર વિસ્તારની અંદર આવેલા છે. આ વિસ્તાર દર પૂરની વખતે નાનકડા વરસાદની અંદર ડૂબી જાય છે. વડસર વિસ્તાર હંમેશા વડોદરાનું પારકું વિસ્તાર રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારેય આ વિસ્તાર માટે કોઈ એવું કામ કરી નથી રહ્યા જેથી આ લોકોને રાહત મળે. એના માટે આજે અમે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે જે પણ લોકો પૂરગ્રસ્ત છે, જે પણ લોકોની પાસે જો સાધનો પહોંચવાની કોઈ સુવિધા નથી, તો આમ આદમી પાર્ટી એમને જે રાશન અને દૂધ અને એવી જે પણ જે જરૂરિયાતમંદની વસ્તુઓ છે એ પહોંચાડવાનું કામ કરશે. હું આખા માંજલપુર વિસ્તારના લોકોને અનુરોધ કરું છું કે અમે જો પૂરની અંદર ફસાયા હોય અને તમારી પાસે શાકભાજી, દૂધ, દવા કોઈ પણ એનો એક્સેસ ના હોય તો આપ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી શકો છો. આ વિડીયો સાથે આપને એક પોસ્ટર રજૂ કરવામાં આવશે જેમાં ફોન નંબર હશે, એમાં વોટ્સએપ નંબર હશે કે આપે ખાલી ફોટો મોકલી દેવાનો છે, આપણા વિસ્તારનું લોકેશન મોકલી દેવાનું છે. અમે આપના વિસ્તારમાં આવીને આપને રાહત પહોંચાડવાનું કામ અમે કરીશું. આમ આદમી પાર્ટી હંમેશા પૂરગ્રસ્ત લોકો અને જેમને પ્રોબ્લેમ છે, જેને તકલીફ છે, એમની સામે ઊભી રહે છે અને અમે હંમેશા રહ્યા છે. પાછલી વખતે પણ પૂરમાં લોકોને મદદ કરી હતી, એના પહેલાં પણ પૂરમાં એમને મદદ કરી હતી અને કન્ટિન્યુઅસ અમે પૂરગ્રસ્ત અને કોઈ પણ કુદરતી જે આફત હોય એના માટે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી રહેશે. આજે કયા વિસ્તારમાં વિતરણ કરવાનું? આજે અમે સૌથી પહેલાં કોટેશ્વર વિસ્તારમાં અમે જવાના છે. બીજી વસ્તુ અમે જવાના છે વિશ્વામિત્રી ધામ બાજુ. હજુ બધી જગ્યાએ પાણી નથી આવ્યું, ફક્ત આ કોટેશ્વર જ વિસ્તાર એક આવ્યું છે. તો અમે જે જગ્યાએ નહીં પહોંચી શકતી એ જગ્યા પર અત્યારે અમે જઈ રહ્યા છીએ અને જે પણ રાહત સામગ્રી એમને જરૂર છે એ અમે પહોંચાડવાની કોશિશ કરું છું. મારું નામ વિનય સુભાષ ચૌહાણ છે. હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું. મારી સાથે મારા કાર્યકર્તાઓ છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેમજ ગણપતિ ભગવાનના વિસર્જન પર ઉજવણી થઈ રહી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી તકેદારી રૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહેલ છે. મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી વડોદરા શહેર PCB માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નસ્તે નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય. જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CB ટંડેલ PCB નાઓના તાબાના પોલીસ અને માણસોને પ્રોહી જુગાર અંગે બાતમી મેળેલ સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડીએ આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય. જે આધારે PCBના હિતેન્દ્રસિંહ ગણપતસિંહ તથા મુકેશભાઈ ગોપાભાઈ નાઓના બાતમી હકીકત મળેલ કે સરદાર એસ્ટેટ પાછળ બિલીપત્ર સોસાયટી બાજુમાં આવેલ લક્ષ્મીનગરના મકાન નંબર 35માં રહેતો નરેશ ઉર્ફે લાલુ ચૌહાણ નામનો ઈસમ પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ અને હાલમાં છૂટક વેચાણ કરેલ અને હાલમાં પણ આ ઈસમની પ્રવૃત્તિ ચાલુ જ છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી મકાનમાં રાખેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી બાપત પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું વિસર્જન કરવું એકમાત્ર દક્ષિણ ફળિયાના સાર્વજનિક યુવક મંડળ 10 દિવસના મહેમાન બનેલા શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં ભક્તિભાવપૂર્વક શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા 12 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં વિવિધ પંડાળો અને મંડળોમાં વિવિધ ઘરમાં સ્થાપના કરાયેલ શ્રીજીનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેર પેન્ટ્રોલ તાનાજી ગલીમાં આવેલ દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા 2025માં ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું. આ મંડળ દ્વારા શ્રીજીને 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ભાવિ ભક્તિ દ્વારા પૂર્ણ આજે શ્રીજીને મંડળના પ્રાંગણ ખાતે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ મંડળ જેને 100% ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે મંડળે ગુજરાતમાં ઇકો ફ્રેન્ડલી ડેકોરેશનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેને ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ દ્વારા તેઓને શ્રેષ્ઠ આયોજન કરવા બદલ પણ પ્રથમ ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યકરે જણાવ્યું કે જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. દક્ષિણી ફળિયા સાર્વજનિક યોગ મંડળમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે 2016થી આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે. આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરેલ છે. તમે જે સંપૂર્ણ ડેકોરેશન જુઓ છો, શ્રીમદ ભગવદ્ ગીતા જોશો, ગણપતિ જોશો, એ વેસ્ટ પેપરમાંથી આપણે બનાવેલ છે. અને મંડળ દ્વારા એક પ્રયાસ એવો રહે છે કે અહીંયા જે પણ ભક્ત આવે અહીંથી કશુંક ને કશું એક લઈ જાય. તો એના માટે આપણે ભગવદ્ ગીતામાં જે પણ 18-20 એવા પ્રોબ્લેમ્સ છે જે હમણાં તકલીફ આપી રહ્યા છે, એ 18-20 પ્રોબ્લેમ્સ છે. જેમાં તો આખી ભગવદ્ ગીતા વાંચવાની જરૂર નથી, કેમ કે હતાશ થઈને લોકો સુસાઇડ કરે છે. તો આમાં લખેલું છે કે હતાશ થાવ છો તો અધ્યાય 2 શ્લોક 34 વાંચો તો એનું સોલ્યુશન તમને મળી જશે. બીજું, મંડળ દ્વારા કોઈ સરઘસ કાઢવામાં આવતું નથી. મૂર્તિ પણ અહીંયા બેસાડવામાં આવે છે, મોટી મૂર્તિ, અને બનાવવા પણ અહીંયા આવે છે. મોટી મૂર્તિ વિસર્જન કરવામાં નથી આવતી, એ સંસ્થાને ભેટ આપી દેવામાં આવે છે.
નાની મૂર્તિ સ્થાપના મૂર્તિ તમે જોઈ શકો છો. વિસર્જન અહીંયા થશે. એની જે માટી રહેશે એ અમે કુંડામાં નાખી દઈએ, જે છોડ છે એનામાં અમે નાખી દઈએ છીએ. બીજું સરઘસ કાઢવામાં આવતું નથી. બીજે કોઈ એટલે મંડળ દ્વારા ના ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવે છે, ના વાયુ પ્રદૂષણ કરવામાં આવે છે, ના જળ પ્રદૂષણ કરવામાં આવે છે, ના જળને હાનિ થાય. બીજું આમ આદમીને તકલીફ ના થવી જોઈએ. પોલીસ પ્રશાસન છે, ટ્રાફિક પ્રશાસન છે, એટલે મંડળ દ્વારા નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે કોઈને તકલીફ ના થઈ શકે. જાણો છો કે ગુજરાતમાં એક ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ કરીને એક સ્પર્ધા છે જે અમદાવાદથી છેલ્લા 40 વર્ષથી થાય છે. તો ગઈકાલે જ અમને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ આયોજનમાં પ્રથમ નંબર મળેલ છે. અને બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે. શું કહેશો? બસ બાપાનું વિસર્જન અમે જે ગણપતિની સ્થાપના કરીએ છીએ, ગણપતિ આવતા પહેલાં અમારું 2-2.5 મહિના પહેલાં કામ ચાલુ થાય. સવારે નોકરી જાય છે, બિઝનેસમાં જાય છે, સ્કૂલ કોલેજમાં જઈને રાત્રે અમે ડેકોરેશનનું કામ કરે છે. બસ આ 2-2.5 મહિનાની મહેનત પછી જે વિસર્જન થયું છે, 2-3 દિવસ તો અમે એના શબ્દ નથી અમે કહી શકતા કે જશે તો અમારી શું હાલત. મિલિંદ ઘાડગે. બાજવા ગામમાં 36 કલાક થઈ ગયા છતાં પાણી ઉતર્યું નથી. વોટર લોગિંગની સમસ્યાથી વેપારી, ગરારી ગલ્લાવાળા અને મજૂરી કરતા લોકો પરેશાન. હજુ પણ પાણીના ઉતરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પાણી ન ઉતરતા વરસાદ ચાલુ હોય ત્યારે લોકોને એક ભય રહેલો છે કે હજુ પણ પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. શું વર્ષોની જૂની વોટર લોગિંગ સમસ્યા નિવારણ ક્યારે થશે? ગામના રહેવાસી છીએ. હવે આ બાજવાનું નિવારણ ક્યારે આવે એવું દેખાતું નહીં. ગઈ સાલ બી આટલું બધું નુકસાન થયું, આ સાલ બી એટલું નુકસાન દેખાઈ રહ્યું છે. હવે આ પાણીનો નિકાલ ક્યારે આવશે એ કંઈ ખબર પડતી નથી. હવે જો આ પાણીનો નિકાલ થાય તો મહેરબાની કરી સરકારને એવી વિનંતી છે કે ભાઈ હવે આ પાણીનો કંઈ નિકાલ કરો. નેતાઓ આવીને જતા રહે છે, પાણી એટલું ને એટલું જ છે. કોઈ તકલીફ 2 દિવસથી કેટલી ભોગવીએ છે નહીં. ઘરમાં બી પાણી, દુકાનમાં બી પાણી, બધે પાણી. તો હવે પાણી રહેવું કંઈ, એટલે પોઝિશન એટલી ખરાબ છે કે નેતાઓ કે ગમે તે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે હવે પાણીનો નિકાલ કરી આલો. ઉપલેટાના આહિર સમાજના વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં ઢોર માર મારતા ઉપલેટા આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરાઈ. રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં રહેતા અને ખેતી કામ કરતા આહિર વિમલભાઈ ચોચાના પુત્ર જય વિમલભાઈ ચોચાને તારીખ 27/7/2025ના રોજ જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલને હોસ્ટેલોમાં ઢોર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેમના મોબાઈલ દ્વારા તેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને છેક તારીખ 1/9/2025ના રોજ જાણ થઈ હતી. ત્યાં સુધી સ્કૂલના સંચાલકો તેમના પિતાને જાણ ન કરતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જૂનાગઢની મોતીબાગ પાસે આવેલ આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતને જાણ મેળવી હતી. જ્યાં સંચાલકોને મળતા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતને જાણ તેમના સમાજને કરાતા આજે ઉપલેટા આહિર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પ્રહારો કરી જોઈ રહ્યા હતા. સમગ્ર આહિર સમાજના એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલોના સંચાલકો તેમજ વિદ્યાર્થીને મારનાર વ્યક્તિ ઉપર કડક પગલાં લેવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરી હતી. મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા. આજરોજ તારીખ 6ના રોજ ઉપલેટા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા. જે જૂનાગઢનો આલ્ફા હોસ્ટેલનો બનાવ છે એ હોસ્ટેલનો બનાવ 27 તારીખના 7મા મહિનામાં બનાવ બન્યો હતો. પણ જે તે સમયે સંચાલકો દ્વારા એ બનાવની કોઈ વિગત દીકરાના મા બાપને કોઈને દેવામાં ના આવી. મારનારના જે લોકો હતા એને હામાં બેહાડી અને વાતચીત એને કરીને છોકરાને દબાવીને વાત ત્યાંથી હગે વગે કરવામાં આવી. પણ જ્યારે 1 મહિના બાદ છોકરાના બાપાને જ્યારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે, તો સંચાલકને મળવા માટે જૂનાગઢ ગયા તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ હતા એણે ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે કોઈ સામે વ્યક્તિ જ નહોતા. ત્યારે પોલીસ સ્ટેશનમાં આના માટે ફરિયાદ કરવા ગયા ત્યારે અરજી લેવામાં આવી અને જે નાબાલિકો લોકો છે એના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી એને કરવાની થતી હતી એ કરી છે. પણ અમારું
એના માટે એક બહુ ગંભીર વલણ એ છે કે જો કોઈ પણનો દીકરો આજે આહિર સમાજનો દીકરો છે પણ બીજા સમાજનો કોઈ પણનો દીકરો હોત અને આવો બનાવ બન્યો હોત તો આના જવાબદાર કોણ? સંચાલક જ હોય. કારણ કે સંચાલકને આપણે આપણા મા બાપ જે સોંપતા હોય દીકરાને ત્યારે એને પૂરી જવાબદારીથી સોંપતા હોય છે કે ભાઈ તમારો દીકરો સમજીને અહીંયા રાખજો. કારણ કે જે છોકરો છે એ નાની ઉંમરનો હોય અને એની બધી જવાબદારી સંચાલકની જ હોય છે. પણ આટલો બનાવ બની ગયો પણ સંચાલક ક્યારેય કોઈ આમાં પોઝિટિવ વલણ અપનાવ્યું જ નહીં. તો અમારું એટલું જ વિચારવાનું છે કે આ છોકરા કદાચ જે કાંઈ રીતે એની નાનપણમાં કે જે કાંઈ કર્યું એ ભૂલ હશે પણ સંચાલક બહુ મોટા જવાબદાર હોય એના વિરુદ્ધમાં મોટી કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી અમારે કરવા માટેનું એક આવેદન આપવામાં આવ્યું છે. તો આ આવેદનને ગંભીરતાથી લેવામાં આવે જેથી કરીને આહિર સમાજને અને અન્ય સમાજને એક શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ઉપર પૂરો ભરોસો કાયમ રહે કે આવા કોઈ બનાવ ભવિષ્યમાં ના બને એવી એક ખાતરી સરકાર અમને આપે અને સમાજને એક નવો દાખલો આપે કે શિક્ષણ વિભાગ આની કાર્યવાહી કરી અને આની હોસ્ટેલની અને સ્કૂલની મંજૂરી રદ કરે એવી અમારી એક માગણી છે. જુનાગઢ આલ્ફા સ્કૂલોની અંદર 27 જુલાઈના રોજ બાળકોએ મંડળી રચી એક બાળક ઉપર જે ઉપલેટાનું બાળક હતું વિદ્યાર્થી એ હોસ્ટેલમાં આલ્ફા સ્કૂલમાં ભણતું હતું ને હોસ્ટેલ પણ આલ્ફા સ્કૂલની છે. એના દ્વારા જે મંડળી રચી અને છોકરાઓએ જે માર માર્યો છે એનો વિડીયો વાયરલ થતાં 45 દિવસ પછી આ ઘટના એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે. સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોને આની જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી. જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલાં લેવાય અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં ક્ષમ્ય નથી ને ગંભીર ભૂલ પણ ન થાય. અને આખા વિદ્યાર્થી આલમની અંદર આ ઘટનાથી વાલીઓમાં પણ એક રોષની લાગણી પસરી છે. ત્યારે સરકાર પાસે અને વહીવટીતંત્ર જે પણ ગૃહ વિભાગ હોય કે જે પણ લાગુ પડતું હોય એ તમામને અમારી આજે આવેદનપત્ર આપી ઉપલેટા સમસ્ત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર સાહેબને. અમારી આ રજૂઆત છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એ લોકોના કાયદાનું ભાન થાય એટલી જ અમારી વિનંતી છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.